પહેલો પ્રશ્ન તો એ છે કે અધિકારીને આટલો શું કહેવાય કે અધિકાર કોણે આપ્યો કે એક મહિલા સાથે અભદ્ર વર્તન કરો, વર્તનની સાથે પછી એમને મારો એવો અધિકાર આમને કોણે આપ્યો? પહેલો એક પ્રશ્ન છે. અને શું ગુજરાત હવે સુરક્ષિત હાથોમાં છે? એ બીજો પ્રશ્ન છે. કારણ કે અત્યાર સુધી ગાંધીનું ગુજરાત કહેવાતું કે જ્યાં મહિલાઓ પણ એટલી સુરક્ષિત હતી, પણ હવે મને એવું લાગે છે કે 30 વર્ષનું શાસન જે સડેલું અને બોધું શાસન છે એમાં મહિલાઓની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી રહી છે. પહેલા એવું હતું કે કોઈ પણ સ્ત્રી રાતના બહાર નીકળતી તો એને ડર નહોતો, કે કારણ કે ગુજરાતમાં રહે છે, એને એવું હતો, એટલો વિશ્વાસ હતો કે ગુજરાતમાં રહે છે. પણ હવે દારૂ અને ડ્રગ્સ એની રેલમછેલ છે, એના નશામાં કોઈ પણ દુષ્વ્યવહારો પણ થતા હોય છે. પણ હવે તો પોલીસ વાળા કે જે રક્ષક હોવા જોઈએ એ ભક્ષક બની ગયા છે. કારણ કે આ વિડીયો જોતા એવું લાગે છે કે પોલીસ વાળાને એની વર્દીનો એટલો અભિમાન છે કે સામે ભૂલી ગયા છે કે સામે મહિલા છે. તો આવું બધું ક્યાં સુધી સહન કરવામાં આવશે? મહિલાઓ સાથે ક્યાં સુધી દુષ્વ્યવહાર કરવામાં આવશે? ક્યાં સુધી આવા બનાવો બનશે? અને હર્ષ સંઘવી કે જે ખાસ ગળા ફાડીને પોલીસને છૂટ આપતા હોય છે કે તમે ગમે ઈ કરો, અમે બેઠા છીએ, તો શું તમે આના માટે બેઠા છો? આના માટે તમે એમને પરવાનગી આપી છે કે મહિલાઓ સાથે કોઈ પણ દુષ્વ્યવહાર કરો, મહિલાઓને મારી લ્યો, સરા જાહેરમાં મારો, એના માટે તમે એમને પરમિશન આપી છે? તો આ ભાજપનું કેવું શાસન છે? 30 વર્ષના શાસનમાં સુવિધા અને સ્ત્રી સશક્તિકરણ એકદમ ખૂબ સારું હોવું જોઈએ. લોકોના મનમાં ડર હોવો જોઈએ કે એક સ્ત્રીને પણ છેડતી કરતા પહેલા એને 1000 વાર વિચાર આવે. પણ એની બદલે તમે એવા કાનૂન બનાવ્યા છે કે કાનૂન જ ફરિયાદ નથી લેતો, કાનૂન સાંભળતો જ નથી. કોઈ પણ એક મહિલાઓ હોય એમની સાથે કઈ બનાવ બન્યો હોય, જો પોલીસ સ્ટેશન એકલી જાય તો એમનો કોઈ વાત પણ નથી સાંભળતા. એટલે આ ગુજરાતની હાલત હવે દિવસે ને દિવસે એટલી ખરાબ થઈ ગઈ છે કે વાત જ ના પૂછો. હવે એ ગુજરાત નથી રહ્યું કે જ્યારે કહેવામાં આવતું કે ગાંધીનું ગુજરાત, એ ગાંધીનું ગુજરાત, હવે આ ગુજરાત એ ગુજરાત નથી રહ્યું. હવે આ ભાજપનું ગુજરાત બની છે કે જે એમાં એકદમ સડો આવી ગયો છે.